આ તમામ બાબતો છે। હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ કોંગ્રેસના કોર્પોરેટ અત્યાર સુધી 4 મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત થઈ છે। જે પરિણામ સામે આવ્યા છે 15માંથી 4માં જીત થઈ ગઈ છે। મોરબી, પોરબંદર, વાપી અને નડિયાદ મહાનગરપાલિકામાં જીત ભાજપે નોંધાવી છે। હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ આપણી સાથે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાયા છે। હરીન, ફરી એકવાર અમદાવાદ શહેર પર તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો જે આટલા વર્ષોથી ચાલુ છે તે જ પ્રકારના પરિણામો પણ સામે આવી રહ્યા છે। આપ જણાવો, આપ કયા કેન્દ્ર પર ઉપસ્થિત છો અને ત્યાં શું સ્થિતિ છે? बिल्कुल अत्यारे हूँ अमदावाद जे खानपुर कार्यालय है भाजपનું ત્યાં ઉપસ્થિત છું ને હું પહેલા મારી પાછળની આ સ્ક્રીન બતાવવા માંગીશ કે જે સચોટ અને સૌથી ઝડપી પરિણામ જે TV9 બતાવી રહ્યું છે અને તે ખાનપુર કાર્યાલય બહાર નેતાઓ અને ધારાસભ્યો છે તે જોઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને TV9 ઉપર પરિણામો જોઈ રહ્યા છે। આપણે વાત કરીશું નેતાઓ સાથે, એમને પૂછીશું ખાસ કરીને શું કહેશો TV9 ઉપર સૌથી ઝડપી સચોટ પરિણામ અને આપ અહીં નિહાળી રહ્યા છો। અમદાવાદમાં વિજય સરઘસની તૈયારીઓ અત્યારે શરૂઆતી रुझान આવવાના ચાલુ થઈ ગયા છે અને જે વિકાસની રાજનીતિ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ચાલુ થઈ હતી અને અત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહી છે અને જે રીતે સમગ્ર કર્ણાવતી મહાનગરમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે। એક પછી એક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલો વિજય થઈ રહી છે અને સમાચાર આવી રહ્યા છે। અત્યાર સુધીમાં અમરાઈવાડી વોર્ડ, સૈજપુર વોર્ડ, ગોતા વોર્ડ, અસારવા વોર્ડ સહિત અનેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક લીડ સાથે વિજય બનવા તરફ આગળ વધી રહી છે અને હજી આગામી સમયની અંદર થોડા સમયમાં જ્યારે પૂરા પરિણામ આવશે ત્યારે એવો પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતીની 3/4 બહુમતી કરતાં પણ વધારે લીડ સાથે અમદાવાદ કોર્પોરેશનની અંદર સત્તામાં આવવા જઈ રહી છે। બિલકુલ અમિતભાઈ, આપણી સાથે શું કહેશો? અમદાવાદમાં ખાતું ખુલી ચૂક્યું છે, કઈ રીતે પરિણામો જોવો છો? આ નરેન્દ્રભાઈનું હોમ ગ્રાઉન્ડ છે, અમિતભાઈનું હોમ ગ્રાઉન્ડ છે, જગદીશભાઈ અમારા પ્રદેશ પ્રમુખનું અને દાદા ભૂપેન્દ્ર દાદાનું પણ હોમ ગ્રાઉન્ડ છે। છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક વિકાસના કામો કર્યા છે, સાથે સલામતીની પણ વાત કરી છે, એટલે અપેક્ષા મુજબનું રિઝલ્ટ આવ્યું છે। અમને પૂરેપૂરી ખબર હતી કે 162 સીટો જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે તે અમે જાળવી રાખીશું। અત્યારના પરિણામ ઉપરથી કેવું લાગે છે, ક્યાં આંકડો પહોંચે? અમે એ બધી સીટો જાળવી રાખીશું એનો મને પૂરો વિશ્વાસ છે। અમરાઈવાડીમાં ગઈ ફેરી અમારી એક નથી, અત્યારે આવી છે। સાંજ સુધીમાં મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી 162 પ્રમાણે સીટો જાળવી રાખશે। બિલકુલ જયેશભાઈ આપણી સાથે છે, શું કહેશો? અમુક સીટોના પરિણામો આવી ચૂક્યા છે, હજી પરિણામો રનિંગમાં છે, કેવી આશા અપેક્ષા? આશા અપેક્ષા એ પરિણામો નિશ્ચિત છે અને અપેક્ષિત છે। જે રીતે આટલાય વર્ષોથી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એની કાર્યપદ્ધતિ, નેતા અને નેતૃત્વને સ્વીકૃતિ આપી છે, પુનઃ એક વખત મોટી જવાબદારી ગુજરાતની જનતાએ એ ભારતીય જનતા પાર્ટીને આપી છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે આગામી દિવસમાં એક પોતે ઉમેદવાર અને એક વિજેતા ઉમેદવાર થઈને નીકળશે તો પાર્ટી અને પ્રજાની અપેક્ષા પરિપૂર્ણ કરી પુનઃ એક વખત આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું ઓળખ એ જાળવી રાખશે। આપ કઈ રીતે જોવો છો ઓવરઓલ પરિણામ? ઓવરઓલ પરિણામો અમદાવાદ શહેર નહીં, આખું ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયું છે। ગુજરાતના લોકો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ અને મારા દેવદુર્લભ કાર્યકર્તાઓની સખત મહેનતના પરિણામે આજે ગુજરાતના તમામ ક્ષેત્રે ભગવો લહેરાયો છે। બિલકુલ મહિલા આગેવાનો આપણી સાથે છે, કાર્યકરો પણ અહીં છે, ખાસ કરીને એમની સાથે વાત કરીશું। તેઓ કઈ રીતે પરિણામ જોઈ રહ્યા છો, આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, અમારા શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહજી બધાના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાયો છે। વિકાસની રાજનીતિનો આજે વિજય થયો છે અને જેમાં મહિલા શક્તિએ પણ ખૂબ જ ઉમદા થઈને ફાળો આપ્યો છે અને આજે ભગવો લહેરાઈ ગયો છે। અમદાવાદની વાત કરીએ, અમુક વોર્ડના પરિણામો આવી ગયા છે, હજી પણ ચાલી રહ્યા છે પરિણામો, કઈ રીતે જોવો છો આપ? આ ફક્ત ભાજપની જીત નથી, આ દરેક નાગરિકની જીત છે અને દરેક મહિલાની જીત છે। બિલકુલ હું એકવાર ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ, જે ખાનપુર કાર્યાલયના દ્રશ્યો છે અને ખાસ કરીને TV9 છે, TV9 ઉપર તમામ જે પરિણામો છે તે જોવાઈ રહ્યા છે અને આગેવાનો છે, નેતાઓ છે, અહીંથી જે રાહદારીઓ પણ પસાર થઈ રહ્યા છે તેના દ્વારા પણ આ પરિણામો છે
સચોટ પરિણામ, સૌથી ઝડપી પરિણામ છે જે TV9 ઉપર આવી રહ્યા છે તે જોવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને તેના પરિણામો છે તે જોવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને આગામી જે પરિણામો આવી રહ્યા છે તે ફક્ત ખાનપુર કાર્યાલયની પરંતુ TV9 છે તમામ દર્શકો સુધી જે રીતે અગ્રેસર રહ્યું છે અને તેને જ કારણે પરિણામો પણ આ છે તે લોકો, નેતાઓ TV9 પર નિહાળી રહ્યા છે. જી.